الفاتحة. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم كل نفس ذائقة الموت. صلوات بر محمد و آل محمد. اللهم صل على محمد وآل محمد. આજે આપણે બધા મરહુમીનની સાથે ફરશે અઝા પર બેસી અને મજલિસે ઇમામે હુસૈન બરગુજાર કરી રહ્યા છીએ. આપણા અકીદા મુજબ દુનિયાથી જનાર ભલે આપણી સાથે વાત ન કરી શકતા હોય પણ તેઓ આપણી વાતોને સાંભળે છે, આપણા શબ્દોને સમજે છે. એની એક દલીલ એ છે કે જ્યારે આપણા મૈયતોને કબ્રમાં ઉતારવામાં આવે ત્યારે આપણે તલકીન પડતા હોઈએ, સાચા અકીદાની એને તાલીમ આપતા હોઈએ કે તારાથી જો ફરિશ્તા સવાલ કરે તો તું આમ જવાબ દેજે, મારો રબ ખુદા છે, મારા નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. અને એક એક ઇમામોના નામ લઈને આપણે એને સાચા અકીદાઓની તાલીમ આપીએ છીએ. આ દલીલ છે એ વાતની કે તેઓ સાંભળે પણ છે અને તેઓ સમજે પણ છે. મશહૂર વાક્યો આપણે ઘણી વખત સાંભળેલા છીએ. કબ્રસ્તાનમાં જ આ બનાવ બનેલો અને કબ્રસ્તાનની મજલિસમાં હક છે આ વાક્યાને બયાન કરવામાં આવે. અમીરુલ મુમિનીન જંગમાંથી પાછા ફરી રહ્યા હતા. કૂફાની બહાર આ એક કબ્રસ્તાનને જોયા અને મૌલા ત્યાં ઊભા રહી ગયા. કબ્રોની સામે જોઈ અને મુર્દાઓ સાથે ગુફ્તગુ કરવા લાગ્યા. સમાચાર આપે છે દુનિયાના, એ લોકો તમે જે ઘર બનાવ્યા, તમે મહેનતથી બનાવ્યા, એમાં બીજા કોઈ રહી છે. તમે જે માલ કમાવીને મૂકીને ગયા એના ભાગલા પડી ગયા અને લોકો એને તકસીમ કરી લીધા. તમે જે બાલ બચ્ચાઓને મૂકીને ગયા હવે તેઓ તમારી યાદમાં નથી. આ બધી વાતો કે છે. ત્યારબાદ ઇમામ ઈ લોકોને પૂછે છે, આ તો આ દુનિયાના સમાચાર હતા, પેલી દુનિયાના સમાચાર શું છે? જવાબ તો આવતો નથી કાંઈ. ઇમામ પોતાના અસહાબ તરફ ચહેરો ગુમાવી અને કહે છે, જો આ લોકોને રજા મળે ને બોલવાની તો ચોક્કસ એ લોકો એ જ કહેશે કે આ બીજી દુનિયામાં તકવા સિવાય બીજું કંઈ કામ આવવા વાળું નથી. જે નેકીઓ કરીને આવ્યા, જે નેકીઓ કમાઈને આવ્યા, એ જ અહીંયા આપણને કામ આવે છે. આપણા અકીદા મુજબ આપણા મરહુમીન કે જેઓ અત્યારે કબ્રમાં દફન છે, આપણી વાતોને તેઓ સાંભળે છે, તેઓ સમજે છે. ફક્ત આપણા મરહુમીનની જ વાત નથી. ઓલા કાફીરો અને મુશરિકો પણ જે દુનિયાથી ચાલ્યા ગયા એ લોકો સાંભળવાની તાકાત રાખે છે. જંગે બદ્રની અંદર જ્યારે જંગ પૂરી થઈ, કાફીરો અને મુશરિકો એના મુર્દાઓને લઈને ના ગયા, બધાને મેદાનમાં મૂકીને ચાલ્યા ગયા. એ લોકોને બધાને એક કૂવામાં નાખવામાં આવ્યા. જ્યારે બધાને નાખી દીધા ત્યારે રસૂલે ખુદા કૂવામાં માથું નાખી અને એ લોકો સાથે વાત કરે છે, એ અતબા, એ અબુ જહેલ, એ શૈબા, તમે લોકો આ દુનિયાથી ચાલ્યા ગયા, ખુદાએ જે વાયદો કર્યો હતો એ હક છે, તમને જાણ થઈ? ખુદાએ મારી સાથે જે વાયદો કર્યો હતો ફતેહનો, મને તો ફતેહ નસીબ થઈ અને ખુદાનો વાયદો મારી સાથે પૂરો થયો. તમારી સાથે અઝાબનો વાયદો હતો, ખુદાના અઝાબના વાયદાને તમે હક જાણ્યા?
રસૂલ જ્યારે આમ બોલી રહ્યા હતા ને, અસહાબ લોકોના દિલમાં સવાલ ઉભો થયો, યા રસૂલલ્લાહ, આ લોકો થોડી સાંભળે, તમે એની સાથે ખિતાબ કરો છો. રસૂલ કહે છે તમારી કરતા વધારે સાંભળે છે, એ તમારી કરતા બહેતર સાંભળે છે, અને મારા આ વાતોને, મારા આ શબ્દોને તેઓ સારી રીતના સમજે છે. આ રીતના આપણા મૈયતો, આપણા મુર્દાઓ, આપણા મરહુમીન, એ લોકો આપણા શબ્દોથી, આપણી વાતોથી અજાણ નથી હોતા. ત્યાં સુધી riવાયતમાં મેં વાંચ્યું, જ્યારે આપણે એમની કબ્ર તરફ આવીએ ને, તો આપણા પગના અવાજને એ મહેસૂસ કરે છે કે હા, મારા ફેમિલીનો આ મેમ્બર આવે છે, દુઆ દે છે, એ લોકો રાજી થાય છે. જેમ જીવતા હતા ને આપણે કેમ મુલાકાતે જાતા, એ રીતના ગુજરી ગયા પછી પણ આપણી મુલાકાતને એ લોકો મહેસૂસ કરે છે. એટલે જ આપણે આવ્યા છીએ આજે મરહુમીનની સાથે બેસીને ઇમામે હુસૈનનો જિક્ર કરવા માટે. અને આ મરહુમીનને, અલગ વાત છે, આપણે આજે સન્ડે છે, આપણી પાસે ટાઈમ હોય, ફ્રી છીએ આપણે, એટલે આજે આવ્યા છીએ. આખા અઠવાડિયામાં સમય ના મળે, પણ જો બની શકે ને તો શબે જુમા જુમાના યા તો આવવું જોઈએ કબ્રસ્તાને, ન આવી શકીએ તો શબે જુમા અને જુમાના ચોક્કસ આપણા મરહુમીનને યાદ કરવા જોઈએ. સન્ડેના આપણે એમને ત્યાં આવીએ છીએ, શબે જુમાના એ લોકોને રજા મળે છે કે તેઓ પોતાના ઘરે જાય. જ્યારે એ લોકો જુએ છે કે અમારા બાલ બચ્ચાઓ, અમારા સગાવાલાઓ અમને યાદ કરે છે, અમારા માટે દુઆ કરે છે, અમારા માટે નેકીઓ મોકલે છે, એ લોકો દુઆ દઈને જાય છે. પણ શબે જુમા પસાર થઈ જાય અને આપણે મરહુમને યાદ ના કરતા હોય, બિચારા ખાલી હાથ માયુસ પાછા ફરી જાય છે. આપણે જ્યારે કોઈની મુલાકાતે જઈએ ત્યારે કંઈક હદીઓ લઈને જઈએ, ક્યારેક તોહફો લઈને જઈએ, ગિફ્ટ લઈને જઈએ. અત્યારે તમને કોઈ ગિફ્ટ આપે, કેટલી ખુશી ઉપજે, મને યાદ કર્યો, મને આવો સારો તોહફો આપ્યો. એવી જ રીતના મરહુમીન માટે પણ તોહફો છે. હું એક હદીસ બયાન કરીને વાતને પૂરી કરું. આપણા છઠ્ઠા ઇમામ, ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ, તેઓ ફરમાવે છે કે ઇન્નલ મય્યતા લયફરહુ બિત્તરહુમ અલૈહ, જ્યારે આપણે કોઈ મૈયતના હકમાં દુઆ કરીએ ને, એમના માટે ઇસ્તિગફાર કરીએ ને, તો એ મૈયતને ખુશી ઉપજે છે, એ રાજી થાય છે. બિલકુલ એવી જ રીતના જાણે કોઈએ આપણને ગિફ્ટ આપી હોય, કંઈક કદો આપ્યા હોય, કેટલી આપણને ખુશી ઉપજે. આ લોકો માટે ગિફ્ટ દુનિયાની કોઈ ચીજ નથી, સિવાય આપણી નેકીઓ, સિવાય આપણા ઈસાલે સવાબ, એમના હકમાં રહેમતની દુઆ અને એમના માટે મગફિરતની દુઆ. આ બહેતરીન હદીઓ છે. આપણે જ્યારે સૂરે ફાતિહા પઢીએ, તિલાવત કરીએ, સદકો આપીએ, એનો સવાબ મરહુમીન માટે, 2 રકાત નમાઝ પઢીએ, એનો સવાબ મરહુમીન માટે. બહેતરીન એ લોકો માટે તોહફો છે, એ લોકોને રાજી કરવાનો એક ઝરિયો છે. ઈસાલે સવાબમાંથી એક વાત છે મજલિસ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ. ગમે ત્યાં આપણે મજલિસો કરીએ, એના સવાબમાં જો મરહુમને શામિલ કરીએ, એનો સવાબ પહોંચવાનો છે. પણ આજે આપણે એ લોકોની કબ્ર પાસે ઇમામે હુસૈનનો જિક્ર કરીએ, યાદ કરીએ, શક્ય હોય તો આંસુ વહાવીએ. આનો સવાબમાં મરહુમીન પણ ઇન્શાઅલ્લાહ ભાગીદાર રહેશે. આપણા ચોથા ઇમામ કરબલાના બનાવ બાદ હંમેશા એમને રડતા જોવામાં આવ્યા. જ્યારે પણ પાણી સામે લાવવામાં આવતું, ઇમામ કરબલાની પ્યાસને યાદ કરતા. જાનવરને ઝિબાહ થતા જોતા ઇમામ પહેલા એની પાસે પહોંચીને સવાલ કરતા, શું તે આ જાનવરને પાણી પીરાયું છે? તે માણસ કહે છે, મૌલા, અમે ક્યારેય પણ હૈવાનને પ્યાસા ઝિબાહ નથી કરતા. ઇમામ કરબલા સામે જોઈને કહે છે, અય મારા બાબા, લોકો હૈવાનને પણ પ્યાસા ઝિબાહ નથી કરતા. આ કેવા લોકો હતા જેણે ફરઝંદે રસૂલને ફુરાતના કિનારે પ્યાસા ઝિબાહ કરી નાખ્યા, પ્યાસા શહીદ કરી નાખ્યા, એક ટીપું પાણી પણ ના આપ્યા. ઇમામની પ્યાસની વ્યાધિ એમને નાની દીકરી સકીનાને હતી. જ્યારે ઝુલજના લોહી લુહાણ હાલતમાં ઇમામના ખૈમા પાસે આવે છે, સકીના બહાર આવી અને ઘોડાના પગથી લીપટીને સવાલ કરે છે, અહે મારા બાબાના ઘોડા,
હું સમજી ગઈ મારા બાબા શહીદ થઈ ગયા, હું યતીમ થઈ ગઈ, ફકત મને આટલું બતાવી દે. હલ સુકિયા અબી અમ કુતિલા આતશાના, મારા બાબાને છેલ્લા સમયે પાણી આપવામાં આવ્યું કે નહીં, કે મારા બાબાને પ્યાસા ઝિબાહ અને કત્લ કરી દેવામાં આવ્યા. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસયઅલમુ અલ્લઝીન ઝલમુ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. પરવરદિગારા મારી આ મુખ્તસર ઇબાદતને કબૂલ ફરમા. ખુદાયા અહીંયા દફન થયેલા અમારા દરેક મરહુમીનની મગફિરત ફરમા. તેઓના કબ્ર પર તારી રહેમતની બારિશની વર્ષા કર. એ પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાત જેઓ દુનિયામાં જ્યાં પણ દફન છે, જેઓ મરહૂમ થઈ ગયા છે, ખુદાયા તેઓની મગફિરત ફરમાવ. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની નેક હાજાતને પૂરી ફરમા. બહેતર તરીકાથી અઝાદારીની નેક તૌફીક અતા કર. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં જલ્દી કરી અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم بر محمد وآل محمد صلوات.